જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 15 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ કમોસમી વરસાદને લઈને આગાહી। આજે 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આજે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાનો કહેર જોવા મળી શકે છે। ગાજવીજ સાથે કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે માવઠાની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલના રોજમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો। હજી ગુજરાતની અંદર 2 દિવસ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગઈકાલથી જ વધુ જોવા મળી રહેશે, તેમજ આજે પણ દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। વાત કરવા જઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છના તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિ સુધી જોવા મળશે, જેમાં કચ્છના રાપર હોય, ભુજ, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, અડેસર એ તમામ વિસ્તારની અંદર આજે પણ માવઠાની સંભાવના રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જામનગર, દ્વારકા, કાલાવડ, લાલપુર, ભાનવડ, જામજોધપુર, જામખંભાળિયા એ વિસ્તાર, રાજકોટ, સાપર, વેરાવળ, જસદણ, ગોંડલ, જૂનાગઢના વિસ્તાર, વિસાવદર છે, અમરેલી, ધારી એ વિસ્તાર, તેની સાથે ગીર સોમનાથ, ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તારની સાથે સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લાની અંદર પણ આજે હળવા સામાન્ય વરસાદી ઝાપટા તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આજે પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું વધુ તીવ્રતા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો આજે પણ ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે, જેમાં ઉત્તરની અંદર સાબરકાંઠાનો વિસ્તાર, પાટણ જિલ્લો અને મહેસાણા જિલ્લાના વિસ્તાર, જેમાં હારી છે, થરા આજુબાજુ, રાધનપુર, પાટણ, મોઢેરા, માણસા, કડી સુધીના વિસ્તાર, તેની સાથે વિસનગર, સિદ્ધપુર, વડનગર એ તમામ ભાગોની અંદર આજે પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે। એ સિવાય અરવલ્લી છે, બનાસકાંઠા જેવા ભાગોની અંદર કાળા ડિબાંગ ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન છે। કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો મધ્યની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તે ઉપરાંત પૂર્વની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર જિલ્લો, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, એટલે કે વાદળો ઘાટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેના કારણે કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે। ખાસ કરીને દાહોદ આજુબાજુ, મહીસાગર જેવા જિલ્લાની અંદર આજે તેમજ આવતીકાલે 16 તારીખ દરમિયાન સામાન્ય ઝાપટા પડે તેવું પણ અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરીએ તો આજે 15 તારીખ બાદ 16 તારીખથી માવઠાની તીવ્રતા ઘટતી જોવા મળી શકે છે। આજે જો સાંજ સુધી મોટાભાગના વિસ્તારની અંદર તીવ્ર માવઠું થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। 16 તારીખની વાત કરીએ તો 16 તારીખ દરમિયાન પણ કચ્છમાંથી તીવ્રતામાં ઘટાડો સાવ જોવા મળશે। કચ્છમાં કોઈ વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન જોવા મળતી નથી, પરંતુ સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર 16 તારીખ દરમિયાન પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આપણે જે જિલ્લા જણાવ્યા એ મુજબ આ સાથે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા અને મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર 16 તારીખ દરમિયાન હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે। આ સાથે જ ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એ વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, જામનગર, જૂનાગઢ, પોરબંદર આજુબાજુ, ભાનવડ, સલાયા, દ્વારકા એ વિસ્તાર અને રાજકોટ, જૂનાગઢ સહિતના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા 16 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જ્યારે ગીર સોમનાથ, ભાવનગરમાં અને અમરેલી, બોટાદમાં સામાન્ય વરસાદી ઝાપટા કોઈક સીમિત વિસ્તારની અંદર જોવા મળી શકે છે। આજે પણ ગુજરાતની અંદર મધ્યમ ભારે વરસાદી ઝાપટા ગાજવીજ સાથે તેમજ તોફાની પવન સાથે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। છેલ્લા 24 કલાક દરમિયાનની વાત કરીએ તો જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, કદાચ એ વિસ્તાર, અમરેલીના ગ્રામ્ય વિસ્તાર, ભાવનગર, કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા અને રાત્રે દરમિયાન પણ મોટાભાગના વિસ્તારની અંદર કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કેરી જેવા પાકોને ભારે નુકસાની પહોંચી છે। સાથે જ ઉનાળુ પાકોને પણ આ માવઠાને કારણે ભારે નુકસાની પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, હજી ગુજરાતની અંદર 2 દિવસ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે અમુક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે તો અમુક જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટું જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેમાં કચ્છ, ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને આજે પણ રાત્રે સુધી તીવ્ર માવઠા માટે તૈયાર રહેવું
જરૂરી છે અને આ માવઠું સાર્વત્રિક નહીં જોવા મળે, છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો આ અત્યારની વરસાદની મહત્વની સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.